લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। તારીખ 19/1/2025ના રોજ વાઘોડિયા તાલુકાના અંટોલી ગામે ભાથીજી યુવક મંડળ ગુજરાત દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। એમાં ભાથીજી યુવક મંડળ દ્વારા ગામની 60 ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ અને 81 બાળકોને ભણતર લગતી કીટ આપવામાં આવી। એમાં ઉપસ્થિત રહેનાર ભાથીજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ અને અલગ અલગ તાલુકાના પ્રમુખો, વાઘોડિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ, વાઘોડિયા પીએસઆઈ એજે પટેલ બેન, સાયબર ક્રાઇમના એએસઆઈ મમતાબેન અને સી ટીમના પોલીસ મહિલા કર્મચારી, વાઘોડિયા રિટાયર જમાદાર જસવંતસિંહ દાદા, નવગામાથી ચાદર વિધિ માતાજી કપિલાબેન, રોહિત મહારાજ અને ગામના ભાઈઓ બહેનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સૌને જય ભાથીજી મહારાજ। આજે વાઘોડિયાનું એવું રૂડું ગામ એટલે કે અંટોલી તારીખ 19/1/2025ના રવિવારના રોજ ભાથીજી યુવક મંડળ ગુજરાત દ્વારા સતત 5 વર્ષથી ચાલતું એટલે કે મહાસંમેલન અહીંયા આગળ રાખવામાં આવેલું હતું અને અલગ અલગ તાલુકાના યુવાનો અહીંયા પધાર્યા હતા। મોટી સંખ્યાની અંદર યુવાનો પધાર્યા હતા અને સંમેલનની અંદર આજે દર વર્ષે ભાથીજી યુવક મંડળ તરફથી સેવાનું કાર્ય કરતા હોય છે। આ વર્ષે પણ એક નવી પહેલ કરેલી છે ભાથીજી યુવક મંડળ દ્વારા કે જે સ્કૂલની અંદર ભણતા ગરીબ યુવાનો હોય, બાળકી હોય એને કીટનું વિતરણ કર્યું છે અને જે ગામની અંદર જે ગરીબ મહિલાઓ હોય, વિધવા બહેનો હોય એ વિધવા બહેનોને ભાથીજી યુવક મંડળ દ્વારા એક ઘણી બધી સાડીઓનું આખે ગામની અંદર વિતરણ કર્યું છે। ખરેખર ભાથીજી મહારાજ આની અંદર હાજર હોય એવું મને લાગતું હોય છે અને ખરેખર વર્ષોથી કંઈ પણ સંકલ્પો હોય અમારા ભાથીજી મંડળમાં એ પૂરો થાય છે અને આવનારા સમયની અંદર અમે એવો કાર્ય કરવાના છે કે આખા ગુજરાતની અંદર ગરીબ યુવાનો હોય, માતા બહેનો હોય એની અંદર અમે સેવાઓ આપવાના છે અને ગુજરાતની અંદર કોઈ વ્યસનો કરતા હોય કે મા બાપની સેવા ના કરતા હોય એવા ગામડે જઈને એવા પ્રોગ્રામો કરીશું કે એ સુધારા આવે ગામની અંદર અને યુવાનોની અંદર સુધારા આવે એવું અમને ઘણી બધી ચર્ચાઓ કરવાના છે આવનારા સમયની અંદર। તો આજે સમસ્ત ભાથીજી મંડળ ગુજરાત તરફથી ભાઈઓ બહેનો અને ગામના વડીલો ભાઈઓ ઘણા બધા હાજર રહ્યા હતા, એમને ખૂબ ખૂબ અભિનંદન છે અને હું પણ ગુજરાતના યુવાનોને કહેવા માગું છું કે 2025 નવું વર્ષ ચાલુ થયું છે તો નવા વર્ષની અંદર એક સંકલ્પ લેજો કે હું વ્યસન નહીં કરું અને દરરોજ મા બાપની સેવા કરીશ। એવા સંકલ્પ સાથે ભાથીજી મહારાજ અને પ્રાર્થના છે કે બધા યુવાનો ગુજરાતના વ્યસન મુક્ત થાય અને મા બાપની સેવા કરે એ જ આજના પ્રસંગે ભાથીજી મહારાજની પ્રાર્થના છે। સૌને જય ભાથીજી મહારાજ।